તો કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાર્સ 24 કર્ણાવતી ક્લબ અમદાવાદની અંદર। તો જેમ તમને ખબર છે કાર્સ 24 કોઈ નાનું મોટું નામ નથી, આખા ગુજરાતની આખા ઇન્ડિયાની અંદર તમને કાર્સ 24ની ફ્રેન્ચાઇઝી જોવા મળી જશે। કંઈથી પણ તમે કાર લો, સસ્તી સારી અને હા 140 ક્વોલિટી ચેક ગાડી અહીંથી તમે લેશો ને એટલે તમારે આપણે 140 ક્વોલિટી ચેક કરીને અહીં ગાડી તમને દેખાડવામાં આવશે। ગાડીની અંદર કોઈ પણ ટાઈપની કોઈ પણ લેવલે તમને આપણે કમ્પ્લેન નહીં આવે। અને બીજું કે ભાઈ તમે ગાડી લઈ ગયા, હા તમે ગાડી લઈ ગયા, તમે ગાડી ચલાવી, તમને એવું લાગે છે ને ગાડીની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે મીટર રિવર્સ કરેલું છે, મિકેનિકલ કોઈ પ્રોબ્લેમ છે કે ઇલેક્ટ્રોનિક કોઈ પ્રોબ્લેમ છે, ગાડી તમને ગમતી હોય તો ગાડી હે ને માત્ર 7 દિવસની અંદર તમે પાછી આપી શકો છો અને તમારી ભરેલી એમાઉન્ટ પણ રિટર્ન લઈ શકો છો। કોઈ પણ જગ્યાએ તમને આ ફેસિલિટી જોવા નહીં મળે, ગાડી કોઈ પણ જગ્યાએ પાછી નહીં લે। 7 દિવસની અંદર કાર્સ 24 ઉપર તમે તમારી ગાડી પાછી આપી શકો છો। તો આજે આપણે થોડી ઘણી ગાડીઓ જોઈશું। ગાડી માટે તમે જ્યારે પણ કર્ણાવતી ક્લબ પાસો તમને 100+ ગાડીઓ જોવા મળી જશે। બધી ગાડી જેમ તમને ખબર છે કે એક વિડીયોની અંદર કવર કરવું પોસિબલ નથી, થોડી ઘણી ગાડીઓ આજે આપણે જોઈશું। આજે આપણી સાથે છે નીતિનભાઈ, જે આપણે કાર્સ 24માં તમે જ્યારે પણ આવશો તમને નીતિનભાઈ મળી જશે, તમારે એમની જોડે ડિટેલ બધી મળી જશે, સારું એવું ડિસ્કાઉન્ટ પણ તમને કરી આપશે। તો કેમ છે નીતિનભાઈ? તો નીતિનભાઈ આપણે જે પહેલી આ ગાડી ઊભી છે આપણે હોન્ડાઈની i10, આની શું ડિટેલ રહેશે? આની ડિટેલ છે તમારે આ નવેમ્બર 2013નું મોડલ છે અને ફક્ત 46,000 કિલોમીટર ચાલેલી છે, પ્લસ ફર્સ્ટ ઓનર છે, નોન એક્સિડેન્ટલ છે। અને આની આપણે પ્રાઇસિંગ કેટલી મૂકેલી છે? પ્રાઇસિંગ તમારે આમાં 2.5 લાખની રહેશે। 2.5 લાખની અંદર મિત્રો, 2.5 લાખની અંદર કાર્સ 24 ઉપર તમને i10 મળી રહી છે। તો ચલો આપણે એક બીજી ગાડી તમને, તો મિત્રો આવી ચૂકી છે હોન્ડાઈની i20। મિત્રો હોન્ડાઈની i20 આવી ચૂકી છે અને હા તમને સ્ક્રીન ઉપર જ્યારે પણ કોઈ ગાડી દેખાઈ રહેશે તો સાઈડમાં QR કોડ આવી રહ્યો હશે સ્ક્રીન ઉપર, તમે એ QR કોડ સ્કેન કરીને ગાડીની આખી ડિટેલ પણ જોઈ શકો છો। જ્યારે પણ એ QR કોડ સ્ક્રીન પર આવશે ને જે ગાડી હશે એ ગાડીની બધી ડિટેલ એ QR કોડ તમે સ્કેન કરીને જોઈ શકશો। જેમ અત્યારે i20નું QR કોડ દેખાઈ રહ્યો છે તો આની બધી ડિટેલ તમને મળી જશે। તો પણ એકવાર નીતિનભાઈ જોડેથી આની પ્રોપર ડિટેલ જાણી લઈએ। આ ગાડી છે તમારે i20ની જૂન 2020નું મોડલ છે। ફક્ત ને ફક્ત તમારે જે છે આ તમારે 26,000 કિલોમીટર ચાલેલી છે, પ્લસ તમારે આની અંદર છે જો તમારો સિબિલ સારો હોય 750 પ્લસ હોય તો તમે જે છે 1 લાખ ઉપર 2500 EMIની સ્કીમ પણ તમે લઈ શકો છો આની અંદર। મિત્રો ખાલી 2500, હા 1 લાખ ઉપર ખાલી 2500 EMI આવશે મિત્રો। અને હા બીજું એક વસ્તુ તમને બતાવી દઉં કે ગાડીઓ અહીં 0 DP ઉપર પણ મળી જશે। તમારા સિબિલ ઉપર એ વસ્તુ ડિપેન્ડ કરશે કે ગાડી તમને કેટલા આપણા ઇન્ટરેસ્ટ રેટ ઉપર મળશે કે 0 DP ઉપર। તમારો સિબિલ અગર સારો હશે તો તમને ગાડી અહીં 0 DP 1 પણ રૂપિયો ભર્યા વગર મળી જશે। અને એકવાર પ્રાઇસ જાણી લઈએ। પ્રાઇસ તમારે આમાં રહેશે 5,75,000 પ્રાઇસ રહેશે। 5,75,000ની અંદર તમને i20 મળી રહી છે। એના પછી આવી ગઈ છે આની આપણે ડિટેલ લઈએ નીતિનભાઈ જોડેથી કે આની શું ડિટેલ છે? ઓગસ્ટ 2021નું મોડલ છે તમારે, 76,000 કિલોમીટર ફક્ત ચાલેલી છે અને આ તમારે જે છે 0 DP બી મળી જશે, બટ તમારો 750 ઉપર સિબિલ હોવો જોઈએ। અને આની પ્રાઇસ કેટલી મૂકેલી છે? આની પ્રાઇસ છે તમારે 3,12,000 રૂપિયા છે ઓનલી। 3,12,000ની અંદર મિત્રો ક્વીર જોવા મળી રહી છે અને જેમ તમે ઇન્ટિરિયર જો ઇન્ટિરિયર પર એકદમ ફર્સ્ટ ક્લાસ મૂકેલું છે। તો ચલો એક હવે એ ગાડી બતાવજો, અત્યારે મોસ્ટ ડિમાન્ડિંગ છે, લોકો શોધી રહ્યા છે પણ કંઈ મળશે નહીં। અહીં તમને 2-3 એની અંદર ઓપ્શન મળી જશે પણ આપણે એક જ એ ગાડી જોઈશું। તો મિત્રો જે ગાડીની વાત કરીએ તો એ ગાડી આવી ગઈ છે બલેનો, મારુતિ સુઝુકીની બલેનો ઊભી છે। આની ડિટેલ લઈ લઈએ। આ તમારે છે મારુતિ બલેનો છે, ડેલ્ટા પેટ્રોલમાં મળી જશે તમને અને આના કિલોમીટર ફક્ત ચાલેલા છે તમારે 47,000 જેવા કિલોમીટર ચાલેલા છે અને આની પ્રાઇસ રહેશે તમારે 4.5 લાખ રૂપિયા। 4.5 લાખ રૂપિયાની અંદર ડેલ્ટા 1.2 47,000 કિલોમીટર ચાલેલી ગાડી તમને મળી રહી છે, બલેનો મળી રહી છે। હા મિત્રો બલેનો મળી રહી છે। મિત્રો સ્મોલ ફેમિલીની અંદર અગર કોઈ પણ ગાડી લેવાનો વિચાર થાય ને બજેટવાળી ગાડી, તો સૌથી પહેલી જે લોકોની પસંદગી હોય છે અલ્ટો। મારુતિ સુઝુકીની અલ્ટો એક એવું સેગમેન્ટ છે જે સ્મોલ ફેમિલીની સૌથી પહેલી પસંદગી છે અને અહીં 1 નહીં 2 નહીં 3 નહીં ઘણી બધી અલ્ટો પડી છે। તમે જ્યારે પણ અહીં આવશો તો તમને જોવા મળી જશે। અત્યારે આ એક અલ્ટો ઊભી છે, આની ડિટેલ લઈ લઈએ। આ તમારે 2019નું મોડલ છે મારુતિનું અને આમાં તમારે કિલોમીટર ફક્ત છે 38,037 કિલોમીટર ચાલેલા છે અને આ તમારે જે છે ફર્સ્ટ ઓનર રહેશે અને 2019નું મોડલ છે। અને આની પ્રાઇસ કેટલી મૂકેલી છે? પ્રાઇસ તમારે આની અંદર આવશે 2,66,000 ઓનલી। 2,66,000ની અંદર તમને 38,000 કિલોમીટર ચાલેલી અલ્ટો જોવા મળી જાય છે। ઇન્ટિરિયર તમે જોયો, ઇન્ટિરિયર પર એકદમ ફર્સ્ટ ક્લાસ મૂકેલું છે। તો
તો ચલો એક એવી સારી એવી મસ્ત એવી કાર બતાવું જે તમે શોધી રહ્યા છો. પણ તો મિત્રો જે ગાડીની વાત કરી રહ્યો તો એ ગાડી ન્યૂ શેપની અંદર ઊભી છે, મારુતિ સુઝુકીની વેગેનર. હા મિત્રો, મારુતિ સુઝુકીની વેગેનર વ્હાઇટ કલરની અંદર ઊભી છે. અને બીજું પ્લસ પોઈન્ટ, ગાડીની અંદર પેટ્રોલ પ્લસ સીએનજી. હવે તો પેટ્રોલ પ્લસ સીએનજી તમને આ જોવા મળી જશે. આની એકવાર પૂરી ડિટેલ જાણી લઈએ. આ તમારે છે 2021નું મોડલ છે અને આની પ્રાઇસ છે તમારે 4,83,000 રૂપિયા પ્રાઇસ છે તમારી. અને આ તમને છે પેટ્રોલમાં મળી જશે અને પેટ્રોલ અને સીએનજી બંનેમાં મળી જશે. તો મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી જેમ તમને કીધું તો 2021નું મોડલ છે. હા મિત્રો, 2021નું ન્યૂ શેપની અંદર ગાડી મૂકેલી છે. ગાડી એકદમ ફર્સ્ટ ક્લાસ મૂકેલી છે. તો ચલો એક બીજી કાર જોઈએ. તો મિત્રો જે ગાડીની વાત કરી રહ્યા હતા આપણે કિયાની કિયા સેલ્ટોસ. હા મિત્રો, કિયાની કિયા સેલ્ટોસ આવી ગઈ છે. ગાડીની અંદર તમને મેક વ્હીલ મળી જશે, સનરૂફ. હા મિત્રો, સનરૂફ વાળી ગાડી છે એટલે તમને કંઈ પણ આ વસ્તુ નહીં મળે. આ ગાડીની એકવાર પ્રોપર ડિટેલ જાણી લઈએ. એટલે જે છે આ ગાડી છે 2020નું મોડલ છે તમારે ફેબ મહિનાનું. અને આ તમારે કિલોમીટર ચાલે છે ફક્ત 76,000 કિલોમીટર ચાલેલી છે. અને તમારે પેટ્રોલનું છે અને આ ઓટોમેટિક ટ્રાન્સમિશનની છે. અને પ્લસ તમારે 1353 સીસીનું એન્જિન તમને આમાં મળી જશે. અને આની પ્રાઇસ કેટલી મૂકેલી છે? અને પ્રાઇસ તમારે આવશે 10,46,000. 10,46,000ની અંદર મિત્રો કિયા સેલ્ટોસ તમને જોવા મળી જાય છે. સનરૂફવાળી ગાડી, જેમ મેં તમને કીધું, હા સનરૂફવાળી ગાડી છે. ઓટોમેટિક વર્ઝનની અંદર છે, ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર આવી જશે. તો ચલો આપણે નેક્સ્ટ ગાડી જોઈ લઈએ. તો મિત્રો હવે આવી ચૂકી છે ફોર્ડની ફોર્ડ ઇકોસ્પોર્ટ. હા, ફોર્ડની ઇકોસ્પોર્ટ આવી ચૂકી છે. જેમ તમને ખબર છે કે ફોર્ડના જે એન્જિન આવે છે ને, મજબૂત એન્જિન. હા મિત્રો, મજબૂત એન્જિન આવે છે. 1.5 લીટરનું આની અંદર તમને એન્જિન જોવા મળી જશે. આની ડિટેલ જાણીએ. આ તમારે ફેબ્રુઆરી 2018નું મોડલ છે. ગાડી ફક્ત 25,127 કિલોમીટર ચાલેલી છે. પ્રાઇસની આપણે વાત કરીએ તો આ તમને મળી જશે 5,79,000માં. 5,79,000 579ની અંદર તમને ફોર્ડની ઇકો સ્પોર્ટ અહીં જોવા મળી રહી છે. જોરદાર કન્ડિશનની અંદર ગાડી મૂકેલી છે. તો ચલો હવે આપણે જે ગાડી તમને બતાવવા જઈ રહ્યો છું ને, હવે 2-3 ગાડી, એ મિત્રો મોસ્ટ ડિમાન્ડિંગ એસયુવીની અંદર મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે. એ ગાડીઓ જોઈએ. તો મિત્રો જે ગાડીની વાત કરીએ તો એ આવી ગઈ છે હોન્ડાઈની ક્રેટા. હા મિત્રો, હોન્ડાઈની ક્રેટા છે. શેપ તમે જોઈ શકો છો. જે અત્યારે જે ન્યૂ ક્રેટા આવતી હતી, ન્યૂ શેપની અંદર ક્રેટા આવેલી છે, એનાથી પહેલાંનો જે મોસ્ટ ડિમાન્ડિંગ શેપ છે એ મળી રહ્યો છે. વ્હાઇટ કલરની અંદર છે. આની ડિટેલ લઈએ. આ તમારે જુલાઈ 2022નું મોડલ છે. ફક્ત 23,000 કિલોમીટર ચાલેલી છે. અને આની તમે પ્રાઇસની વાત કરું તો તમને 10,15,000માં તમને મળી જશે. 10,15,000ની અંદર મિત્રો, 10,15,000ની અંદર તમને હોન્ડાઈની ક્રેટા મળી રહી છે. હા, હોન્ડાઈની ક્રેટા મળી રહી છે. શેપ તમે જોઈ શકો છો, ફર્સ્ટ ક્લાસ ગાડી છે. ઇન્ટિરિયર તમે જોયો, ઇન્ટિરિયર પણ એકદમ જોરદાર કન્ડિશનની અંદર ઊભો છે. હવે એના પછી એ ક્રેટા ના ગમતી હોય, તમારે બીજી ક્રેટા જોઈએ તો બીજી ક્રેટા. મિત્રો આજે બીજી ક્રેટા ઊભી છે. પહેલાં પણ તમને એક ક્રેટા બતાવી, એ ન્યૂ શેપની હતી. એના પછીનો જે એને પહેલાં જે શેપ આવેલો હતો ક્રેટામાં, એ પણ તમને જોવા મળી જશે. એકવાર આ ક્રેટાની ડિટેલ લઈએ. આ ક્રેટા તમારે છે 2016નું મોડલ છે. આમાં ઓક્ટોબર મહિનાનું છે. અને આ ફક્ત ચાલે છે 88,000 કિલોમીટર ચાલેલી છે. પ્રાઇસની વાત આમાં આપણે તમે કરીએ તો 7,35,000ની એની ફક્ત પ્રાઇસ રહેશે. 7,35,000ની અંદર મિત્રો 2016ની તમને ક્રેટા જોવા મળી જાય છે. 2016ના મોડલની ક્રેટા છે. અને તેની ફર્સ્ટ ઓનરની અંદર હશે. હા, ફર્સ્ટ ઓનરની છે. ફર્સ્ટ ઓનરની અંદર છે. ઓનલી 7,35,000ની અંદર. તો મિત્રો જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, કાર્સ 24 ઉપર ઘણી બધી તમને ગાડીઓ જોવા મળી જશે. જ્યારે પણ તમે વિઝિટ કરશો તમને 100+ ગાડીઓની સ્ટોક જોવા મળી જશે. તો મિત્રો કાર્સ 24 ઉપર ઓનલી ને ઓનલી કાર સેલ નહીં કરતા, પણ તમારી ગાડી જો અગર તમારે વેચવી છે, ઓકે, તો એ પણ અહીં આપણે કાર્સ 24 ઉપર આવશો તો તમે તમારી ગાડી વેચી પણ શકો છો. અને હા, અગર તમારે ગાડી એક્સચેન્જની અંદર લેવી છે તો એક્સચેન્જની અંદર પણ તમને ગાડી મળી જશે. અગર તમે કાર્સ 24ની એપથી પણ ઘરે બેઠા ઇન્સ્પેક્શન કરવા માગો છો તમારી ગાડીનું અને ગાડી સેલ કરવી છે, સારા રેટ ઉપર સેલ કરવી છે, તો કાર્સ 24ની વેબસાઇટ ઉપર કે આપણે એપની અંદર જઈને તમે આપણે ઇન્સ્પેક્શન બુક કરી શકો છો. માણસ તમારા ત્યાં આવશે, ગાડીનું ઇન્સ્પેક્શન કરશે અને વિધિન અ મિનિટની અંદર તમને તમારી ગાડીનો પરફેક્ટ સારો એવો રેટ પણ મળી જશે. આ કાર્સ 24ની સર્વિસીસ છે. તો એકવાર આપણે કોઈ પણ બીજી સર્વિસીસ છે કે નહીં કાર્સ 24ની એ નીતિનભાઈ જોડે જાણી લઈએ. તો નીતિનભાઈ, આપણે અગર માનીને ચાલો આ તો આપણે ગાડી આપણે કોઈને સેલ કરવી છે એ વાત થઈ, પણ હું માનીને ચાલો આપણે અહીં ગાડી આપણે લીધી, ઓકે, તો અંદાજિત આપણે 10 લાખની ગાડી છે તો એની અંદર ઈએમઆઈનો અંદાજો શું રહે છે? ઈએમઆઈનો અંદાજ એવો રહેશે કે તમારે 750 ઉપર સિબિલ છે, બરાબર, તો 1 લાખ ઉપર 2500 ઈએમઆઈ આવી જશે તમારે. એટલે એ રીતે તમારે ઈએમઆઈનું સેટ થઈ જશે. તો મિત્રો 1 લાખ ઉપર 2500ની ખાલી 2500 રૂપિયાની ઈએમઆઈ ઉપર તમને ગાડી મળી જશે. અને જેમ સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે અગર તમારો સિવિલ સારો હશે ને મિત્રો, તો તમને 0 ડીપી ઉપર પણ ગાડીઓ મળી જશે.
તો એકવાર નીતિનભાઈ જોડેથી અહીંનું કાર્સ 24નું એડ્રેસ તો તમને બધાને ખબર છે, પણ એકવાર અહીંનું પ્રોપર એડ્રેસ પણ જાણી લઈએ. એડ્રેસમાં તમારે ફક્ત છે કર્ણાવતી અમદાવાદમાં કર્ણાવતી ક્લબની જસ્ટ બિહાઇન્ડ જ છે. તમે ત્યાં આવશો તો તમને મળી જશે. તો નીતિનભાઈ જણાવ્યું જેમ આ કાર્સ 24નું એડ્રેસ છે ને, અત્યારે તમને સ્ક્રીન ઉપર એમની બધી ડિટેલ દેખાઈ રહી છે. કાર્સ 24ની ડિટેલ દેખાય છે, લોકેશન પણ દેખાઈ રહ્યું છે. અમારા ડિસ્ક્રિપ્શનમાં આપણે એમનું લોકેશન બતાવી જશે, મોબાઈલ નંબર દેખાઈ જશે અને એમનું એડ્રેસ પણ દેખાઈ જશે. તો મિત્રો જો આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.